નમસ્કાર વિદ્યાર્થીઓ, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, મિશન વિજયપથ લેક્ચર સિરીઝ તમે કદાચ રેગ્યુલર જોતા હશો અને આ લેક્ચર સિરીઝ છે મુખ્યત્વે તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને કરંટ અફેર્સના આઈએમપી ટોપિકની ચર્ચા માટે આપણે શરૂ કરેલી છે. આ લેક્ચર સિરીઝમાં આજે આપણે 25મા નંબરના એપિસોડ ઉપર છીએ. આશા રાખું છું કે બાકીના લેક્ચર્સ પણ તમે જોયા હશે. તમે જોજો 2025ની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાશે તમને મિશન વિજયપથ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કરંટ અફેર્સના ડાયરેક્ટ ક્વેશ્ચન્સ અને એની માહિતી તમને એ પેપર્સમાં જોવા મળશે. મિત્રો, આજે આપણે જે મુદ્દાઓની ચર્ચા કરવી છે એની ઇન્ડેક્સ સૌથી પહેલાં જોઈ લઈએ. સૂર્યકિરણ કવાયત, ઉદ્ગમ પોર્ટલ, કાઉપી ચોળા ચર્ચામાં છે, એના વિશે વાત કરીશું. સીબીઆઈ દ્વારા ભારત પોલ પોર્ટલ લોન્ચ થયું છે, શું છે અને સીબીઆઈ પણ શું છે, કેવી રીતે કામ કરે એની પણ માહિતી મેળવીશું અને ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર વિશે વાત કરવાની છે. સૌથી પહેલો મુદ્દો આપણે લઈએ છીએ સૂર્યકિરણ કવાયત. મિત્રો, સામાન્ય રીતે કોઈ પણ બે દેશ કે બેથી વધારે દેશો સાથે મળીને સંયુક્ત સૈન્ય કવાયતો કરતા હોય છે. આ કવાયતો આર્મી, નેવી, એરફોર્સની હોઈ શકે છે. આ કવાયતો કરવા પાછળનો ઉદ્દેશ્ય છે કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે કોઈ આપત્તિ ઊભી થઈ, કોઈ લડાઈ ઝઘડો કે કોઈ અશાંતિ ઊભી થઈ તો એને વિવિધ દેશોના જે જવાબદાર સૈન્ય પરિબળો છે એ સાથે મળીને સોલ્વ કરે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ છે એ પણ આના માટે જવાબદાર છે. સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરના 7મી જે આર્ટિકલ છે, 7મું જે ચેપ્ટર છે, એમાં આ આખી બાબતનો સમાવેશ થાય છે અને ચેપ્ટર 7 મુજબ બધા દેશો સાથે મળીને કવાયતો કરતા હોય તો ચેપ્ટર 7ને તમે ધ્યાનમાં રાખજો. ઓકે, હવે જુઓ, અત્યારે આપણો જે મુખ્ય મુદ્દો છે સૂર્યકિરણ છે. આ ચર્ચામાં કેમ છે તો કે ભાઈ ડિસેમ્બર 2024ના છેલ્લા દિવસથી શરૂ થઈ અને જાન્યુઆરી 25 સુધી આ કવાયત ચાલી. ટોટલી કરંટ અફેર્સનો પાર્ટ બને છે. સૂર્યકિરણ આર્મીની કવાયત છે. આ કવાયત ભારત અને નેપાળ જે પાડોશી દેશ છે બંનેની સીમા એકબીજા સાથે જોડાયેલી છે. આ બંને પાડોશી દેશોની આર્મી દ્વારા સંયુક્ત સૈન્ય કવાયત કરવામાં આવે છે. સૂર્યકિરણ બેઝિકલી 2011થી શરૂ થયેલી છે. 2011થી શરૂ થઈ છે, વાર્ષિક ધોરણે ચાલે છે. 2025માં તેની કેટલામી આવૃત્તિ થઈ? 18મી આવૃત્તિ. આ ન ભૂલવું જોઈએ. 2025માં 18મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. ઘણી બધી વખત એવા પણ એંગલ જોવામાં આવ્યા છે કે સૈન્ય કવાયતોના વિધાનવાળા સવાલો પણ આવે અને એમાં એકાદું વિધાન એવું પણ હોય કે આ સૈન્ય કવાયત ફલાણા દેશમાં થઈ, એટલે કે કયા દેશમાં થઈ, સ્થળને ધ્યાનમાં રાખીને સવાલ નીકળે. તો આપણે અહીંયા ધ્યાને રાખીએ કે નેપાળમાં સલ્જ હાંડી ખાતે એનું આયોજન થયું. એનો મતલબ શું થાય કે સૂર્યકિરણ 18મી આવૃત્તિ 2025 ભારતમાં આયોજિત નથી થઈ. આ બાબત એકદમ ક્લિયર કરજો, નેપાળમાં થઈ છે. હવે એક આ એક્સ્ટ્રા ડિટેલ માહિતી છે, કદાચ એની જરૂર ન પણ પડે. ભારતની આર્મીમાંથી 11મી ગોરખા રાઇફલ ટુકડી છે તેણે ત્યાં ભાગ લીધો. આ બેઝિક બાબત છે, એની કદાચ જરૂર પડી પણ શકે એટલા માટે મેં તમને અહીંયા આ માહિતી આપેલી છે. ચલો, હવે આનાથી આગળ જ્યારે આપણે ઇન્ડિયા અને નેપાળની કવાયત વિશે વાત કરીએ છીએ તો તમે ભારતની ભૂગોળના સામાન્ય નોલેજ, જનરલ નોલેજને ધ્યાનમાં રાખીને ભણતા જો છો કે ભાઈ ભારત અને નેપાળના વચ્ચે કયા કયા રાજ્યો છે એ સીમાઓ ધરાવે છે. તો આ પ્રકારનો સવાલ આપણી સામે આવી શકે. તો જો મિત્રો, મેપ ઉપરથી એકદમ ક્લિયર થાય છે ભારતના 5 અગત્યના રાજ્યો નેપાળ સાથે બોર્ડર ધરાવે છે. એ રાજ્યો કયા છે? ઉત્તરાખંડ છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ છે. આ 5 રાજ્યોની સરહદ નેપાળ સાથે આવેલી છે. ભારત અને નેપાળની વચ્ચે કુલ 1751 કિલોમીટરની જમીની સીમા છે. 1751 કિલોમીટરની જમીની સીમા છે અને આ જમીની સીમાની સુરક્ષા કરવાની જવાબદારી એસએસબી ઉપર રહેલી છે. એસએસબી એક અર્ધ લશ્કરી કહી શકાય પેરામિલિટરી ફોર્સ છે. સીમા સુરક્ષા બળ એ ભારત અને નેપાળ વચ્ચે સિક્યુરિટીનું, સુરક્ષાનું કામ સંભાળે છે. તમને અહીંયા મારે એક સવાલ પૂછવાનો છે અને આ સવાલ જે પણ વિદ્યાર્થીઓને આવડે એણે મને લેક્ચરની કમેન્ટમાં આ બાબત અચૂક જણાવવાની છે. જેમ ભારત નેપાળ વચ્ચે 1751 કિલોમીટરની બોર્ડર શેર થાય છે, તો એવી રીતે તમે મને જણાવો કે ભારતની બીજા કયા કયા દેશો સાથે કેટલા કિલોમીટરની જમીન સીમા આવેલી છે. સૌથી પહેલો કયો દેશ આવશે, બીજો કયો, ત્રીજો કયો, આખો ક્રમ પણ મને કમેન્ટમાં અચૂક જણાવજો અને વધતા એના કિલોમીટર પણ ભૂલતા નહીં તમે. તો પહેલો મુદ્દો આપણો અહીંયા કમ્પ્લીટ કરીએ. ત્યારબાદ આપણે બીજા મુદ્દા ઉપર જઈએ, એ છે ઉદ્ગમ પોર્ટલ. ઉદ્ગમ પોર્ટલ મિત્રો, ઉદ્ગમ પોર્ટલ 2023માં લોન્ચ કરવામાં આવેલું એક એવું અગત્યનું પોર્ટલ એટલે માહિતી આપતી એક અગત્યની વેબસાઇટ છે.
આરબીઆઈ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હવે પરીક્ષામાં પૂછે તો શું પૂછી શકાય કે ભાઈ ઉદ્ગમ પોર્ટલ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? આરબીઆઈ દ્વારા. ક્યારે લોન્ચ થયું? 2023ના વર્ષમાં આ લોન્ચ થયું. આ ઉદ્ગમ પોર્ટલનો ઉદ્દેશ શું છે? જુઓ મિત્રો, ઘણી બધી વખત કોઈ વ્યક્તિએ બેંક એકાઉન્ટ ધરાવ્યું હોય, બેંકમાં એકાઉન્ટમાં પૈસા પણ જમા હોય અને એ વ્યક્તિ અચાનક જ એની ડેથ થઈ ગઈ, બરાબર, અથવા કોઈ પણ બાબતોને ધ્યાને રાખીને એના એકાઉન્ટની માહિતી એની પાસે હવે રહી નથી. તો આવા કેસમાં કોઈ વ્યક્તિએ જમા કરેલી રાશિ કઈ બેંકમાં છે એ જાણવું હોય, એ માણસે પોતે, એના પરિવારજનોએ, તો એ જાણવા માટે આરબીઆઈએ એક સુવિધા આપી છે. દાખલા તરીકે તમારા કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થયું છે અથવા તો કોઈ કંપની છે એ હવે હાલતી બંધ થઈ ગઈ છે અને એના ઓનર્સ લોકો એ કઈ બેંકમાં એકાઉન્ટ ધરાવ્યા છે, તો સંબંધિત વ્યક્તિઓ આ ઉદ્ગમ વેબસાઇટ એટલે કે પોર્ટલ ઉપર જઈ અને એ વ્યક્તિ અથવા એ જે કંપની છે એનું નામ લખશે. એના આધારે આરબીઆઈ કઈ બેંકમાં અથવા કેટલી બેંકમાં એના ખાતા હતા એ ખાતાની માહિતી આપશે અને એમાં કેટલી રકમ છે એ રકમ વિશેની માહિતી પણ ઉદ્ગમ પોર્ટલ ઉપર આપશે. પણ યાદ રાખો, ઉદ્ગમ પોર્ટલ ઉપરથી પૈસા તમને પ્રાપ્ત નહીં થાય, એ જસ્ટ તમને માહિતી આપશે કે ભાઈ ફલાણા વ્યક્તિ, બરાબર, કે જેની ડેથ થઈ છે એની આ 5 અલગ અલગ બેંકમાં એમને એકાઉન્ટ હતા અને આ 5 અલગ અલગ બેંકમાં તેના કેટલા નાણાં જમા હતા, એ ઇન્ફોર્મેશન આપણને પ્રોવાઈડ કરે છે. તો હવે જુઓ, અહીંયાથી આપણે કેટલીક વિગતોને ખાસ ધ્યાને રાખીએ. ઉદ્ગમનું પૂરું નામ પરીક્ષામાં પૂછે તો આપણને આવડવું જોઈએ. અનક્લેમ્ડ ડિપોઝિટ્સ ગેટવે ટુ એક્સેસ ઇન્ફોર્મેશન. અનક્લેમ્ડ ડિપોઝિટ્સ, ઘણીવાર બેંકોમાં બહુ મોટી રકમ એવી હોય છે કે જેના ખાતા ધારકો મૃત્યુ પામ્યા હોય, પછી એના સગા સંબંધીઓને એની માહિતી જ નથી હોતી કે ભાઈ આ દિવંગત વ્યક્તિના કઈ જગ્યાએ નાણાં રોકાયેલા અથવા કઈ જગ્યાએ નાણાં સચવાયેલા હતા, એટલે અનક્લેમ્ડ ડિપોઝિટ્સ કે જેની ઉપર અત્યાર સુધી કોઈનો ક્લેમ થતો જ નથી. તો અનક્લેમ્ડ ડિપોઝિટ્સ ગેટવે ટુ એક્સેસ ઇન્ફોર્મેશન લોન્ચ કરનારી સંસ્થા આરબીઆઈ. લોન્ચ ક્યારે થયું? 2023માં. મેં તમને જે વાત કરી એ જ વસ્તુ ગુજરાતીમાં સિમ્પલ શબ્દોમાં લખવામાં આવી છે. કોઈ ખાતાધારક વ્યક્તિના અનક્લેમ્ડ નાણાં કઈ બેંકમાં જમા છે એ અંગેની માહિતી દર્શાવતું પોર્ટલ. પોર્ટલ શબ્દ આવે એટલે ઇન્ફોર્મેશન આપતી વેબસાઇટ એવું તમારે સમજવાનું, જેની મદદથી તમે કોઈ ફોર્મ ભરી શકો છો, કોઈ માહિતી પ્રાપ્ત કરી શકો છો. આ રીતની બાબત. એક કરતાં વધારે બેંકોમાં પણ જો કોઈના ખાતા પડેલા હશે તો એ બધી અલગ અલગ બેંક અને એ બેંકની કઈ શાખા હશે એની ઇન્ફોર્મેશન પણ આપણને આપવામાં આવશે, બરાબર. હવે બીજી એક વાત, માનો કે સવાલો થોડા ડિટેલ જાય, જે શું ઉદ્ગમ ઉપર આપણે માત્ર વ્યક્તિ વિશે જ વાત કરી શકીએ, વ્યક્તિના અનક્લેમ નાણાં વિશેની માહિતી મેળવી શકીએ? નહીં. વ્યક્તિની માહિતી મેળવી શકાય. આ ઉપરાંત બિન વ્યક્તિગત ખાતા, કોઈ પેઢી હોય, કોઈ કંપની હોય, કોઈ ભાગીદારી પેઢી હોય, એના પણ આવા કોઈ પ્રકારના, માની લો કે 4 માણસો ભેગા થઈને ભાગીદારી પેઢી બનાવે છે અને એક વ્યક્તિ એનો આર્થિક હિસાબ કિતાબ અને બેંક વ્યવહાર રાખે છે. માની લો કે કદાચ એ વ્યક્તિ અચાનક ગાયબ થઈ ગયો કે મૃત્યુ પામ્યો, તો બાકીના લોકોને ખબર તો હોવી જોઈએ ને કે ભાઈ કઈ જગ્યાએ આના એકાઉન્ટ વગેરે વિગત છે. તો બિન વ્યક્તિગત ખાતાઓની માહિતી પણ મળશે. તમે જ્યારે આ મુદ્દા ઉપર રજીસ્ટ્રેશન કરાવશો કે ભાઈ ચલો અમારે આ વ્યક્તિની ઇન્ફોર્મેશન જોઈએ છે, તો ઉદ્ગમ ઉપર તમને એક UDRN નંબર મળવા પાત્ર થશે. આ UDRN નંબર એક આઈડી છે, એક આઈડી નંબર જે તમારે થ્રુઆઉટ પ્રોસેસમાં સાથે રાખવાનો છે. વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આ લેવલની ઇન્ફોર્મેશન જોઈએ. UDRN એટલે અનક્લેમ્ડ ડિપોઝિટ રેફરન્સ નંબર. હવે રેફરન્સ નંબર કેટલા આંકડાઓનો છે મેં શોધવાનો પ્રયત્ન કર્યો છે પણ મને મળ્યું નથી. તો બને કે ભાઈ આ લેવલ સુધી તમે મહેનત નહીં કરો તો બી ચાલશે, બરાબર. અનક્લેમ્ડ ડિપોઝિટ રેફરન્સ નંબર એક મળતો હોય છે. આ નંબર તમારે સાચવી રાખવાનો છે ડ્યુરિંગ આખી પ્રોસેસ, બરાબર. જ્યાં જરૂર પડે તમારે આ નંબરથી આખી કામગીરી ચલાવવાની છે. હવે સ્ટેટિક જીકે થોડાક મુદ્દા ધ્યાને રાખી લો મિત્રો. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ? 1 એપ્રિલ 1935ના દિવસેથી કયા કાયદા હેઠળથી? આરબીઆઈ એક્ટ 1934ના કાયદા હેઠળ આ સંસ્થા સ્થાપિત થયેલી છે. આ સંસ્થા જ્યારે સ્થાપિત થઈ ત્યારે શરૂઆતમાં તેનું વડું મથક કોલકાતા હતું, જેને 1937માં ત્યાંથી હટાવીને મુંબઈ લઈ જવામાં આવ્યું. અને બીજી એક ખાસ અગત્યની માહિતી તમારે ધ્યાને રાખવાની છે. વર્તમાન સમયે આરબીઆઈના 26મા ગવર્નર સંજય મલ્હોત્રા એમની નિમણૂક થઈ છે. સંજય મલ્હોત્રા
બરાબર, સંજય મલ્હોત્રા 26માં ગવર્નર બને છે આરબીઆઈ ના. ફટાફટ મને કમેન્ટમાં આન્સર તમે લોકો કરો કે સંજય મલ્હોત્રા કોના સ્થાન ઉપર આરબીઆઈ ના ગવર્નર બન્યા. તો મતલબ કે સંજય મલ્હોત્રાની જસ્ટ પહેલા કયા વ્યક્તિ આરબીઆઈ ના ગવર્નર હતા, આ બાબત તમારે કમેન્ટમાં જણાવવાની છે. ચાલો, 2 મુદ્દા કમ્પ્લીટ થાય છે. 25.3 માં ચોળા ચર્ચામાં રહ્યા છે, જેને કાવપી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ઇમેજ આ છે, તમે ચોળાની શાક સબ્જી ખાધી જ હશે, આનાથી વાકેફ જ છો, કારણ કે આ જે કઠોળ છે એ આપણા ગુજરાતમાં પણ તેનું ઉત્પાદન થાય છે અને ગુજરાતી લોકો આ કઠોળને ખાય પણ છે. હવે તમને એમ થાય કે સર આ મુદ્દો કરંટમાં કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને છે? જુઓ મિત્રો, ઇસરોએ તાજેતરમાં જ PSLV C60 વડે સ્પેડેક્સ મિશન લોન્ચ કર્યું. એ સ્પેડેક્સમાં જે મુખ્ય 2 સેટેલાઇટ હતા, ટાર્ગેટ અને ચેઝર, આ બંનેનું સ્પેસ ડોકિંગ થયું. પણ આ ઉપરાંત બીજા કેટલાક પ્રયોગો પણ PSLV C60 ના માધ્યમથી કરવામાં આવ્યા. તમને જો યાદ હોય તો મેં પાછલા લેક્ચર્સમાં સ્પેડેક્સની ડિટેલ માહિતી આપેલી છે જ, બરાબર. એટલે અત્યારે સ્પેડેક્સ વિશે વાત કરવાનો કોઈ મુદ્દો બનતો નથી. અહીંયા મારે તમને એક વાત સમજાવવાની છે કે PSLVના 4થા સ્ટેજના જે પ્રયોગાત્મક પ્લેટફોર્મ્સ બનેલા હોય છે તેમાં ઇસરોએ શું કર્યું, પહેલી વખત જે અહીંયાથી માટીની અંદર બીજ વાવ્યા. કોના બીજ વાવ્યા? ચોળાના બીજ વાવ્યા, જેનું અંકુરણ સ્પેસમાં લો અર્થ ઓર્બિટમાં થયું. અને આ આખી બાબતનો આપણને વિડીયો પ્રૂફ મળે છે. એટલે અહીંયા આપણે શું ધ્યાને રાખશું, ઇસરોના PSLV C60 મિશન, પરીક્ષામાં આ પૂછી શકાય હો, ધ્યાન રાખજો. PSLV C60 મિશન હેઠળ અવકાશમાં ચોળાના બીજનું અંકુરણ થાય છે. ચોળાના બીજનું અંકુરણ થયું તો આ માટે આપણા માટે આ ગૌરવની વાત છે, કારણ કે ભવિષ્યમાં સ્પેસમાં જો ખેતી થઈ શકતી હોય તો બીજા કોઈ ગ્રહો ઉપર કે અન્ય કોઈ પણ અવકાશી જગ્યાઓ ઉપર માનવ જીવન માટે ઓક્સિજન પેદા કરવો, બરાબર, અથવા તો જીવન જરૂરી વિગતોમાં જે ખોરાક ઉત્પન્ન કરવો, આ પ્રશ્નોને આપણે ઉકેલી શકીએ. માઇક્રોગ્રેવિટી વાતાવરણમાં માઇક્રોગ્રેવિટી પરિબળોની અસર હેઠળ ચોળાના બીજનું અંકુરણ આપણી સામે આવે છે. તો ઇસરોનો અવકાશમાં થયેલો આ સૌ પ્રથમ જૈવિક એટલે કે બાયોલોજિકલ એક્સપેરિમેન્ટ છે. તમને પૂછી શકાય, પહેલો જૈવિક પ્રયોગ છે કોના ઉપર થયો છે? ચોળાના બીજનું અંકુરણ. હવે જો આ પ્રયોગો કરવા માટે ઇસરોએ ક્રોપ્સ નામની એક લેબ, નાની એવી લેબ બનાવેલી છે અને એ લેબને PSLV C60 ની મદદથી લોન્ચ કરવામાં આવી. આ લેબ કોણે બનાવી છે? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર, બરાબર, જે કેરળમાં આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે? કેરળમાં તિરુવનંતપુરમ ખાતે VSSC આવેલું છે. મારા એક એક શબ્દો તમે લોકો ધ્યાને રાખજો. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કેરળમાં તિરુવનંતપુરમ અથવા ઉચ્ચારણમાં અલગ અલગ ભાષામાં ફરક હોઈ શકે. તિરુવનંતપુરમ, પેપરમાં 2 માંથી કોઈ પણ શબ્દ આવે તમે ટીક મારી શકો છો, બરાબર, તે જગ્યાએ આવેલું છે. હવે આ ક્રોપ્સ છે, મેં તમને કીધું નાની એવી લેબ, બરાબર, ક્રોપ્સ. તો આપણે આ ધ્યાને રાખવાનું. ક્રોપ્સ શું છે? એક પ્રયોગશાળા છે, એક નાનું એવું મોડ્યુલ છે. મોડ્યુલ એટલે સ્પેસ, નાની એવી જગ્યા, પ્રયોગશાળા માટેનું પ્લેટફોર્મ. તો કોણે બનાવ્યું છે? હમણાં જ આપણે વાત થઈ, ઇસરોની શાખા VSSC. ક્રોપ્સ છે એનું પૂરું નામ શું થાય છે? કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ. કક્ષાઓમાં ફરતી લેબ છે જે અંકુરણ વગેરેનો અભ્યાસ કરે એવી આખી સુવિધા આપણને આપે છે. કાવપી એટલે ચોળા, ચોખા નહીં હો, અહીંયા ચોળા આપણે યાદ રાખવાનું છે. કાવપી, માનો કે તમને અંગ્રેજીમાં આપે પેપરની અંદર પ્રશ્ન, કાવપી યાદ રાખો, ગુજરાતીમાં આપે ચોળા આપો, બરાબર. હવે આ જે આખી જે પ્લાન્ટ છે જેના બીજનું અંકુરણ થયું છે એનું વૈજ્ઞાનિક નામ પણ આપણે થોડું ધ્યાને રાખીએ મિત્રો. તો ચોળાનું અથવા કાવપીનું વૈજ્ઞાનિક નામ આપણા માટે આ પરીક્ષામાં ઉપયોગી થશે, વિગ્ના ઊંગીકુલાટા, બરાબર, વિગ્ના ઊંગીકુલાટા. જો હું બાયોલોજીનો સ્ટુડન્ટ નથી એટલે કદાચ આને કંઈક અલગ રીતે બોલાતું હોય તો માફ કરજો, પણ મેં એનું જે અહીંયા શાબ્દિક જે ઉચ્ચારણ થાય છે એ કરવાનો પ્રયત્ન કર્યો છે. વિગ્ના ઊંગીકુલાટા, બરાબર, આ એનું વૈજ્ઞાનિક નામ થશે. તમે એને ખાસ ધ્યાને રાખજો, બરાબર છે. હવે વિશ્વમાં ચોળાનું સૌથી વધુ ઉત્પાદન આફ્રિકા ખંડમાં નાઇજીરિયા દેશમાં થાય છે. આ બાબત બહુ જ અગત્યની બાબત છે. વિશ્વમાં સૌથી મોટો ચોળાનો ઉત્પાદક અને ઉપભોગ કરતો દેશ છે નાઇજીરિયા. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના 46% ચોળા નાઇજીરિયામાં
પેદા થાય છે. હવે મને કમેન્ટ કરીને જણાવો, આફ્રિકા ખંડનો સૌથી મોટો દેશ ભૌગોલિક રીતે કયો છે અને સૌથી વધુ વસ્તી ધરાવતો આફ્રિકા ખંડનો દેશ કયો છે અને નાઇજીરિયાની રાજધાની કઈ છે? આ 3 વિગત તમે મને કોમેન્ટ્સમાં અચૂકપણે જણાવજો. ઓકે, ભારતમાં ચોળાની ખેતી ક્યાં થાય? પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળ ને તમિલનાડુ. તો ગુજરાતના પણ ઘણા ખરા રાજ્યોમાં ચોળાની ખેતી થાય છે. તો આ આટલી વિગતો આપણે લોકોએ ખાસ ધ્યાને રાખવાની થશે. ચલો, તો હું અપેક્ષા રાખું છું કે તમને આ બધા કરંટ અફેર્સના મુદ્દાઓ સમજમાં આવતા હશે કે ભાઈ આને આપણે શા માટે ધ્યાને રાખવા જોઈએ. કારણ કે આવી બધી વિગત જ્યારે ભારત અત્યારના સમયમાં કેટલાય નવા પ્રયોગો કરે છે, બરાબર, અને આ બધા પ્રયોગોમાં ઘણી બધી વિગત એવી હોય છે કે જે ફર્સ્ટ ટાઈમ થતી હોય છે ઇન્ડિયા દ્વારા, ત્યારે એ ખાસ છાપાની અંદર હેડલાઇન બનતું હોય, ટીવીમાં આવતું હોય, મેગેઝિન્સમાં આવતું હોય, તો બધી જગ્યાએ એની ચર્ચા થાય. તો એને આપણે અચૂકપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. ચાલો, ત્યારબાદ 25.4માં ભારત પોલ પોર્ટલ CBI દ્વારા લોન્ચ થયું છે. આને આપણે ધ્યાને રાખીશું. જુઓ મિત્રો, કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબ શ્રી અમિતભાઈ શાહ દ્વારા ભારત પોલ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ભારત પોલ પોર્ટલ કઈ સંસ્થાએ લોન્ચ કર્યું છે? CBI નામની જે સંસ્થા છે એના દ્વારા આ પોર્ટલ લોન્ચ થયું છે. આ પોર્ટલ એટલે એક એવી માહિતી આપતી વેબસાઇટ છે કે જેમાં આપણે 195 જેટલા દેશોની સાથે માહિતીની આપ-લે કરીશું. આ 195 દેશો એટલે ઇન્ટરપોલ સાથે જોડાયેલા દેશ. ભારત પણ ઇન્ટરપોલ સાથે કનેક્ટ છે, બરાબર છે. તો એના લીધે એવા બધા ગુનેગારો કે જે ભારત સાથે પણ કનેક્શન ધરાવતા હોય અને બીજા દેશો સાથે પણ કનેક્શન ધરાવતા હોય, એટલે કે ઇન્ટરનેશનલ લેવલે ટ્રાન્સબાઉન્ડરી ક્રાઇમ્સ ઓફેન્સ કરીને જે લોકો એક દેશમાંથી બીજા દેશમાં ભાગતા ફરતા હોય એમની માહિતી આપણે પ્રાપ્ત કરીશું ભારત પોલ પોર્ટલના માધ્યમથી. ભારતના ધ્યાનમાં, CBIના ધ્યાનમાં આવા કોઈ વ્યક્તિઓ કે આવા કોઈ પણ ફ્રોડલન્ટ પર્સન ધ્યાનમાં આવતા હશે તો એની માહિતી આપણે ભારત પોલ ઉપર ચડાવીશું, જેના આધારે બાકીના દેશોને એ ઇન્ફોર્મેશન કામ લાગશે અને બાકીના દેશોની ઇન્ફોર્મેશન ભારતને કામ લાગશે. તો આ પ્રકારે માહિતી, ગુનેગારોની માહિતી આપ-લે માટેનું ભારત પોલ પોર્ટલ છે જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કામ કરશે. તો આપણને બેઝિક માહિતી અહીંયાથી પ્રાપ્ત થાય છે. CBI એટલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, જો અહીંયા મેં તેનો એક લોગો મૂકેલો છે, ખાસ ધ્યાન રાખજો. આ જે CBI સંસ્થા છે તેના લોગોમાં 3 IMP શબ્દો છે. કદાચ પ્રિલિમ્સમાં આ 3 શબ્દો ઉપર પણ પેપર કાઢવાવાળા માણસનું ફોકસ જઈ શકે. તમને પૂછે કે ભાઈ ઇન્ડસ્ટ્રી, ઇમ્પાર્શિયાલિટી અને ઇન્ટિગ્રિટી, સમજમાં આવ્યું? આ 3 શબ્દો ઇન્ડસ્ટ્રી, ઇમ્પાર્શિયાલિટી અને ઇન્ટિગ્રિટી એ કઈ સંસ્થાનું સૂત્ર છે? તમારે જવાબ દેવાનો છે. એ છે CBI, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. આ વિગત આપણે એકદમ ધ્યાનમાં રાખવાની થશે. ભારત આ પોર્ટલ લોન્ચ કરવાથી 195 દેશો, આ આંકડો પરીક્ષામાં પૂછી શકાય વિધાનવાળા ક્વેશ્ચન્સની અંદર, 195 દેશો, 195 દેશો સાથે અપરાધિક માહિતીઓની આદાન પ્રદાન માટે જોડાશે. એટલે ભારત પોલ કોની સાથે જોડાશે? ઇન્ટરપોલ સાથે જોડાશે. ઇન્ટરપોલ શું છે? તો કે આંતરરાષ્ટ્રીય ગુનેગારોની માહિતીઓ સંગ્રહ કરતી એક અગત્યની એજન્સી છે જે ઘણા વર્ષો પહેલા 1923માં ફ્રાન્સમાં તેની સ્થાપના થયેલી છે. ઇન્ટરપોલ છે, ઇન્ટરપોલ એનું પૂરું નામ શું થશે? ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન. 1923 ફ્રાન્સના લિયોન ખાતે ઇન્ટરપોલનું વડું મથક છે. ખાસ ધ્યાન રાખજો, ઇન્ટરપોલનું વડું મથક ફ્રાન્સ દેશમાં આવ્યું છે. આ સવાલ આપણા માટે IMP બને, બરાબર? આ સવાલ આપણા માટે IMP બને છે. ઇન્ટરપોલનું વડું મથક ફ્રાન્સના લિયોન ખાતે છે. ભૂલતા નહીં, ઓપ્શનમાં વોશિંગ્ટન, ન્યુયોર્ક, લંડન આવી બધી વિગતો આપી દેશે. પણ ઇન્ટરપોલ લ આવ્યો, લિયોન લ આવ્યો, બરાબર? તો લ થી લ તમને યાદ રહી જવું જોઈએ. 3 અક્ષરનો શબ્દ છે લિયોન, બરાબર? લિયોન ફ્રાન્સમાં આવેલું છે. ઇન્ટરપોલનું વડું મથક લિયોન ખાતે છે. જો દોસ્તો તમે વાંચો છો એ સારી વાત છે, પણ તમારી વાંચવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે વાંચેલી વસ્તુ ઓછા સમયમાં આપણને યાદ રહે. એટલે આપણે પ્રયત્ન એ દિશામાં કરવાનો કે ભાઈ મને આવા ક્વેશ્ચન્સ પૂછી શકાય કે ભાઈ ઇન્ટરપોલનું વડું મથક ક્યાં આવેલું છે, તો એ પ્રશ્નનો જવાબ તમારાથી સોલ્વ થવો જોઈએ.
હવે જુઓ સીબીઆઈ વિશે પણ કેટલીક ચર્ચા આપણે કરી લઈએ. આમ તો તમે લોકો જ્યારે બંધારણ વિષય ભણતા હો ત્યારે એમાં સીબીઆઈ વગેરે સંસ્થાઓ ભણી જ લેતા હો છો. એમ છતાંય સીબીઆઈના કેટલાક મુદ્દાઓ તમે ધ્યાને રાખો. ભારતમાં ગુનાઓની તપાસ અને એના ઉકેલ માટેની મુખ્ય તપાસ સંશોધન પ્રીમિયર સંસ્થા પૂછે તો આપણે સીબીઆઈને ધ્યાને રાખીએ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. ક્યારે આ સંસ્થા સ્થાપિત થઈ? તો કે ભાઈ સંસ્થાનમ સમિતિની ભલામણોના આધારે કેન્દ્ર સરકારે 1963માં સીબીઆઈની સ્થાપના કરી છે. એટલે અહીંયા આપણે ખાસ ધ્યાને રાખશું 1963. એકડો, નવડો, છગડો અને તગડો. આલા 9 છે કેવી રીતે લખાય? 6 અને 3 બેનો સરવાળો કરીએ તો 9 આવે ને, એટલે આ સાલ આપણે ભૂલવાની નહીં. 1963. તગડો અને છગડો બેનો સરવાળો કરો તો શું આવી ગયો? નવડો. બરાબર. 1963માં. બીજી એક વાત કે ભાઈ કેન્દ્ર સરકારે આની જાહેરાત મતલબ આની સ્થાપના કરી તો આના માટે કોઈ સીબીઆઈ સ્પેશિયલ એક્ટ બનાવ્યો નથી. એટલે આ સંસ્થા કાયદાકીય સંસ્થા નથી. આ મુદ્દો એકદમ ધ્યાન રાખવો. સીબીઆઈ વિશે સવાલ પૂછાય કે કયા કાયદા હેઠળ સીબીઆઈની સ્થાપના થઈ, તો જો ધ્યાન આપજો સીબીઆઈની સ્થાપના માટે કોઈ સ્પેશિયલ એક્ટ લાવવામાં આવેલો નથી, સંસદે પાર કરેલો નથી. તો આપણને એમ થાય કે એની સ્થાપના અથવા તો એને જે સત્તાઓ પ્રાપ્ત થાય છે કામ કરવાની, બરાબર, એમની જવાબદારીઓ એ નક્કી થાય છે. કોના આધારે નક્કી થાય? દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 મુજબ સીબીઆઈને સત્તાઓ પ્રાપ્ત થાય છે. તો મારે દરેક વિદ્યાર્થી મિત્રોને આ વાત ખાસ કહેવાની છે કે તમને આ સવાલ અચૂકપણે પૂછી શકે. બહુ જ આઈએમપી મુદ્દો થાય કે સીબીઆઈના પોતાના કાર્ય કરવાની જે બાબતો, સત્તાઓ એને કયા કાયદાથી પ્રાપ્ત થાય છે. દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946. હવે મોટાભાગના વિદ્યાર્થીઓને કદાચ એવું થશે કે સર સીબીઆઈ ગુનેગારોની તપાસ કરતી, ગુનાઓની તપાસ કરતી, ગુનાઓ ઉકેલતી સંસ્થા છે તો સ્વાભાવિક છે કે પોલીસનું જ કામ થયું ને. તો તમને એમ લાગશે કે પોલીસનું સંચાલન કોણ કરે? ગૃહ મંત્રાલય હોય એ કરે, રાજ્ય હોય તો ગૃહ વિભાગો કરતા હોય, બરાબર. તો સવાલ એવો પૂછે કે ભાઈ સીબીઆઈ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે, સીબીઆઈ કોને જવાબદાર, કયા મંત્રાલયને જવાબદાર છે? તો મેક્સિમમ વિદ્યાર્થીઓ છે ગૃહ મંત્રાલયને ટીક મારશે. તમે એલર્ટ રહેજો, ગૃહ મંત્રાલય લાગુ નહીં થાય. તેની જે પેરેન્ટ એજન્સી છે મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ પબ્લિક ગ્રીવેન્સીસ એન્ડ પેન્શન છે. પીપીપી મોડલ કેમ આપણે યાદ રાખીએ એવી રીતે જુઓ, પર્સનલ પબ્લિક ગ્રીવેન્સીસ એન્ડ પેન્શન્સ. તો કહેવાનો ભાવાર્થ એમ કે સીબીઆઈ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતું નથી. સીબીઆઈ બંધારણીય સંસ્થા નથી. સીબીઆઈ કાયદાકીય સંસ્થા નથી. સીબીઆઈની સ્થાપનાનું વર્ષ પૂછે 1963. સીબીઆઈનું જે 3 વાક્યો એના સૂત્રમાં આપણને જોવા મળ્યા છે એ છે ઇન્ડસ્ટ્રી, ઇમ્પાર્શિયાલિટી એન્ડ ઇન્ટિગ્રિટી. અત્યારના સમયે, વર્તમાન સમયમાં પ્રવીણ સૂદ, બરાબર, પ્રવીણ સૂદ એ સીબીઆઈના ડિરેક્ટર તરીકે કામ કરે છે. આઈપીએસ પ્રવીણ સૂદ, બરાબર. તો આટલી વિગતો આપણે એકદમ ક્લિયર રાખવાની થશે. ચલો આનાથી આપણે આગળ વધીએ, એના કાર્યો વિશે થોડીક વાત કરીએ. સીબીઆઈ કેવા કાર્યો કરે? તો કે દેશભરમાં એન્ટી કરપ્શન ક્રાઇમ્સ હોય તો એની તપાસ અને ઉકેલ સીબીઆઈ કરશે, બરાબર. મોટા કેસ આવશે સીબીઆઈ તરત જ એમાં ઇન્વોલ્વ થશે. આર્થિક અપરાધો છે તો એને ઉકેલવા માટે એ કામ કરશે. કેટલીક સ્પેશિયલ બાબતમાં સુઓ મોટો કેસીસ, એટલે સીબીઆઈને જાતે એમ લાગે છે કે અહીંયા કોઈના નિર્દેશ વગર મારે પોતે એક્ટિવ થઈ અને આ પ્રકારની ઘટનામાં ઇન્વોલ્વ થવું છે તો સુઓ મોટો કેસીસમાં એ કામ કરશે. રાજ્ય સરકાર, ધ્યાન આપજો ભાઈ, રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને ભલામણ કરીને પોતાના રાજ્યની અંદર સીબીઆઈને તપાસ સોંપી શકે છે. આ વિગત એકદમ ક્લિયર રાખશું. રાજ્ય સરકારો કેન્દ્ર સરકારને ભલામણ કરે છે ત્યારે કેન્દ્ર સરકાર જે તે રાજ્યમાં સીબીઆઈને મોકલે છે, પણ રાજ્યની અનુમતિ હોવી ખૂબ જરૂરી છે. આ વિગત ખાસ ધ્યાન રાખજો, રાજ્યની અનુમતિ હોવી જોઈએ. પણ જો આપણા દેશના માનનીય ઉચ્ચતમ ન્યાયાલય કે વડી અદાલતો જ્યારે પણ ઈચ્છે કોઈ પણ અગત્યના કેસમાં સીબીઆઈને તપાસનું કામ સોંપી શકે અને એ કેસમાં સીબીઆઈએ કેન્દ્ર સરકાર કે કોઈ રાજ્ય સરકાર પાસેથી પૂર્વ અનુમતિ લેવાની જરૂર રહેતી નથી. એટલે આ એક કેસ તમારે ધ્યાને રાખવાનું. દેશમાં તાત્કાલિક જો કોઈ ઘટનાઓ થાય, કોઈ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ઘટના થઈ હોય, કોઈ અગત્યના વ્યક્તિ, વીઆઈપી વ્યક્તિ હોય, એનું અપહરણ થયું હોય, ખંડણી માટેના કેસીસ હોય તો એમાં સીબીઆઈ ઇન્સ્ટન્ટ ઇન્વોલ્વ થઈને કામ કરે છે. તો આઈ થિંક એટલા મુદ્દાઓ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના થાય છે, બરાબર. કોમેન્ટમાં મને જણાવજો સીબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે. ચાલો ત્યારબાદ આપણે
બહુ જ અગત્યનો 25.5 નંબરનો મુદ્દો જોઈએ છીએ, ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર. મિત્રો, મત્સ્ય ઉત્પાદન એ આપણા દેશમાં રોજગારનો બહુ અગત્યનો મુદ્દો છે. ભારત વિશ્વમાં માછલીના ઉત્પાદનમાં ચીન અને ઇન્ડોનેશિયા પછી 3જા નંબરે આવતો દેશ છે. બરાબર. આ ઉપરાંત એક્વાકલ્ચર પ્રોડક્શન એટલે કે જેમાં સમુદ્રની તમામ પ્રકારની પ્રોડક્શનનો સમાવેશ થાય, તેમાં ચાઇના પછી આપણે 2જા નંબર ઉપર આપણે આવીએ છીએ. વિશ્વની 8% માછલી ભારત ઉત્પાદિત કરે છે. ફરીથી કહું છું, માછલીના ઉત્પાદનમાં, સ્પેશિયલ માછલીના ઉત્પાદનમાં ઇન્ડિયા, ચાઇના, ઇન્ડોનેશિયા બાદ 3જા ક્રમ ઉપર છે. હવે જુઓ મિત્રો, ઘણી બધી વખત માછલીના ઉત્પાદન માટે, માછલીની જે પ્રજનન ક્ષમતાઓ છે વધારવા માટે ઘણા બધા રસાયણોની દવાઓનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય. માછલીને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પણ ઘણી બધા કેમિકલ્સનો ઉપયોગ થતો હોય. હવે આ માછલી જે વ્યક્તિ આરોગે છે તો એને પણ આ કેમિકલની હેઝાર્ડસ અસર થાય. એટલા માટે થઈને અત્યારે એવી એક માંગ પણ ઊભી થાય છે કે ભાઈ ઓર્ગેનિક રીતે માછલીનું ઉત્પાદન થયેલું હોવું જોઈએ, મતલબ કે રસાયણ મુક્ત, દવાઓ મુક્ત મત્સ્ય ઉત્પાદન. તો આ પ્રકારની શરૂઆતમાં ભારતે એક સરસ પહેલ કરી છે. સિક્કિમ રાજ્યના સોરેંગ જિલ્લામાં, આ ભૂલાય નહીં, સિક્કિમ રાજ્યના સોરેંગ જિલ્લામાં દેશની સૌપ્રથમ આવે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ ભારતમાં પહેલી વાર આ પ્રકારની બાબત બને છે, તો પેપર કાઢવાવાળા માણસના ધ્યાનમાં આ મુદ્દો 100% આવવાનો જ છે. ઓકે, તો આપણે શું યાદ રાખીએ? ભારતનું સૌપ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર ક્યાં આકાર પામે છે? સિક્કિમ રાજ્ય સોરેંગ જિલ્લામાં ભારતનું સૌપ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર છે, એની સ્થાપના થઈ છે. હવે જો બીજા કેટલાક ફેક્ટ તમે યાદ રાખો, તમને ખ્યાલ હોવો જોઈએ કે 2016ના વર્ષમાં સિક્કિમ ભારતનું સૌપ્રથમ ઓર્ગેનિક ખેતી, જૈવિક ખેતી કરતું રાજ્ય સાબિત થયું છે. તો પહેલું રાજ્ય કયું આવશે? સિક્કિમ. અને વર્ષ કયું આવશે? 2016. એટલે જૈવિક કૃષિ કરનારું ભારતનું પહેલું રાજ્ય. હવે તમને એમ થાય કે સર તો પછી એકાદું કેન્દ્ર શાસિત પ્રદેશ પણ જણાવો કે જે સૌથી પહેલું હોય. તો 2020માં લક્ષદ્વીપ યુનિયન ટેરેટરી ભારતનું પહેલું યુનિયન ટેરેટરી બન્યું કે જે પણ જૈવિક કૃષિ કરી રહ્યું છે. તો લક્ષદ્વીપ ભારતનું પહેલું યુનિયન ટેરેટરી, અને આ જે છે એ રાજ્ય. મતલબ કે આ બંને પ્લેસીસ એવા છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ તો નાના જ છે, બરાબર. તો ખેતી કામમાં રાસાયણિક દવા કે જંતુનાશક દવા એટલે કે કેમિકલ્સનો ઉપયોગ થતો નથી. કેમિકલ ફ્રી એગ્રીકલ્ચર, આ બંને IMP એક્ઝામ્પલ્સ યાદ રાખો. પરીક્ષામાં આવા સવાલો વારંવાર પૂછાય છે, એને બિલકુલ પણ નજરઅંદાજ ન કરતા. ગુજરાતમાં ડાંગ પહેલો જિલ્લો બને છે. જૈવિક કૃષિ કરનારો ગુજરાતનો પહેલો જિલ્લો પૂછાય તો આપણા માટે જવાબ તૈયાર હોવો જોઈએ, એ છે ડાંગ. ચાલો, આટલા મુદ્દા આપણે જોયા મિત્રો. રસાયણ મુક્ત માછલી ઉછેર, એન્ટીબાયોટિક ફ્રી, કેમિકલ ફ્રી એન્ડ પેસ્ટિસાઇડ ફ્રી ઓર્ગેનિક ફિશ. તો આઈ થિંક આજના લેક્ચરના 5 ટોપિક તમને લોકોને ખૂબ ઉપયોગી સાબિત થશે. એ ઉપરાંત મતલબ કરંટની સાથે જે જરૂરી બીજું જીકે છે એ પણ મેં તમને આપ્યું છે. મેં તમને જેટલા ક્વેશ્ચન કરંટ કમેન્ટમાં એના આન્સર આપવાના કીધા છે એ તમે લોકો અચૂકપણે આપજો. આ લેક્ચર તમે તમારા મિત્રો સાથે શેર કરજો. વર્લ્ડિન બોક્સની આ પ્રવૃત્તિને એપ્રિશિએટ કરજો. થેન્ક યુ દોસ્તો. ફરીથી પાછા નવા લેક્ચર સાથે મળીએ છીએ. જય ભારત, જય હિન્દ.